બોટાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી દરરોજ મોટી સંખ્યામાં લોકો સાળંગપુર અને પાળિયાદ તરફ મુસાફરી કરે છે. મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના હેઠળ બોટાદ નગરપાલિકા દ્વારા સંચાલિત બોટાદ સાળંગપુર અને બોટાદ પાળિયાદ એમ બે મહત્વના રૂટની સિટી બસ છેલ્લા અંદાજે 2 મહિનાથી ટેકનિકલ કારણોસર બંધ હતી. બસ સેવા બંધ થતા રોજિંદા અપડાઉન કરતા મુસાફરો ઉપરાંત સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના દર્શન કરવા અને પાળિયાદ દર્શને આવતા ભાવિકોને મુશ્કેલી પડતી હતી. મુસાફરો પાસે ખાનગી વાહનો અને રિક્ષા સિવાય અન્ય વિકલ્પ ન રહેતા કેટલાક મુસાફરો દ્વારા વધુ ભાડું વસૂલવામાં આવતું હોવાની ફરિયાદો પણ સામે આવી હતી. સાથે જ ખાનગી વાહનોમાં મુસાફરી દરમિયાન સુરક્ષા અને સમયને લઈને પણ મુસાફરોમાં નારાજગી જોવા મળી હતી. આ સ્થિતિ વચ્ચે લાંબા સમયથી બંને રૂટની બસ સેવા ફરી શરૂ કરવાની માંગ ઉઠી રહી હતી. આખરે આજે 11 ઓગસ્ટના રોજ સાળંગપુર અને પાળિયાદ ખાતે સંતોના હસ્તે બંને રૂટની સેવા ફરીથી શરૂ કરવામાં આવી. ઢોલ નગારા સાથે બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બસ સેવા ફરી શરૂ થતા મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.